જો અમારી વાડીને કલમ બધી નાની 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 બધી નાની નાની નાખેલી છે. આ કલમ મસ્ત થઈ ગઈ છે મોટી, પણ આમાં પાણી મૂકવાનું બહુ મહેનત છે. હમણાં ઉનાળો પણ આવવાનો, ઉનાળો ભરપૂર ચાલુ થઈ ગયો છે. આ કલમને મારે થોડી કાપવું પડેલું, કેમ કે ઉપરથી થોડી સુકાઈ ગયેલી હતી, તો પછી ઉપરથી કટિંગ કરીને તો મસ્ત પીલવાઈ ગઈ છે. જો કેવી મસ્ત પીલવાઈ છે. હમણાં બધી લાઈનમાં રોપેલી છે. પછી છે ને અમે આમાં દૂધીના વેલા પણ રોપેલા. જો પછી આ ભીંડા, આ એક કલમ, બીજી આના પણ કેરી પણ આવી ગયેલી છે નાની નાની. તડકામાં ભરપૂર પાણી હીંચવાથી પીલવણી મસ્ત થઈ ગઈ. પછી આને પણ કટિંગ કરવા પડેલી. નાનલી કલમ મસ્ત મોટી હતી, પણ એને કટિંગ કરવા પડેલી. પણ એ પણ હવે મોટી થઈ જાય, મસ્ત મોટી થઈ જાય. આ બાજુ દેખાડાવું તમને. હા, પણ 3 કરમ ટોટલ આવી હતી. મસ્ત પીલવાઈ જશે હવે પાણીમાં. ગોર ફરતે ભીંડા રોપેલા છે આમાં બધા. ભીંડા 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 ભીંડા. આ બીજી બી મોટી કલમ છે, હમણાં જ લાખીને 2 મહિના થયા કલમના. આ પણ જુઓ, આવતા વર્ષે તો કેરી મસ્ત લાગશે એના પર. આ બાજુ પણ ભીંડા રોપેલા. જો આ પણ મોટી કલમ. આવતા વર્ષે તો એના પણ બી બહુ કેરી આવશે.